સોમલો ને નહીં સુધર અને આપણને કોપ કરે મોર હવે એ તો રાયમલ લ્યો રાયમલ મોર હવે તો પણ આપણે જવાબદારી લીધી પણ આ તો આ થોડા આખી જિંદગી તો આપણે જવાબદારી ના લીધી હસમુખભાઈ એવું થઈ રહ્યું છે પાછું આટલા પર આપણે પૂરું કરી લે એવાના પછી બાયડી રાખવી હોય તો રાખ ના રાખવી તો કોઈ નહીં આપણા વશમાં ના પડવાનું અને વેવણનો તો આવડો જીભડો તો લાફ 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 વાત બસ કોઈને વાતો જ કરવા દેતી નથી જીભડો કાઢી જ નાખે છે બહુ બાપડી ઘણી સીધી છે સીધી છે બાયડી એના કારણે તો આપણે તાના એડ કરીએ છીએ અને આ લોકો કહી દઈએ કે તમારા ઘર કરવું હોય તો કરો ના કરો તો કોઈ નહીં અમારા બાજરી પૂંખ્યા વગર રહી જઈએ છીએ તમારે તાર છોડી મેકરવાની છે નહીં મેકરવાની મારા મોકલવાની છે પણ પેલા બી આવો પછી મારા કોઈ મારી છોડીની જિંદગી નહીં બગાડવાની મારે પણ એ બેવણ શું હું કા વાત જોઈ મારા વાત જોવી પડશે નહીં તારો ડોહો તું મંડાઈ પડ્યો છે ભાઈને વાતો કરવા આવડે કાકા ના ના શરમ આપી જો બડા ખુરશી લાવજે રાતે વળી ગયા કોઈ કરાઈને બાબા બીઓ કીધું તું આ લુંડાને નાખો છે બોલે જા તમે એને બે ત્રણ ડબલો મેલજો બમશેલાન એ ઓમાં આ બે વેન ઘેર આયા છો ઓમાં ઘેર તો કેવું બોલે છે ગરમી કો તું તાર ગરમી કરો છો જો લાવજો લાવજો ઓય આઈને મંડ્યા છો તે તમે કોઈ કઈ એકતા નહીં યાર કઈ ચાલી જો મારે જીવ ગઈ જાય મગજમાં લે છે આરી વાત પાછી આ હું આ નહીં છોડું પાછો કહી દઉં જો બેટા અત્યારે આપણે લઈ જવાની આપણે ઘરે જ એટલે જે બોલે ને જે કે ને એ આપણે વાપરી લે અને આ ઘો રહ્યો ને એ તો કાયમનો આ કૂતરા જેવો છે આ કૂતરો ભ કરે ને એ રીતે ભ કરે ના હું કીધું તું કોઈ મને નહીં કૂતરા કરતા ઢીંડો હોય એ ઘો તો એ આમાં હું બધું ગઈશ પછી વાતો કરો છો શું કરવા છે તમારે ના ના એ તો જોશે હું વાતો તું ગજ ગજ વાતો કરી બેહો લે કરવા આવ્યો છો બે આપણે જતો તમે બેહો આ તો કૂતરા લોગ્યા બીક લાગે છે યાર અમોન કૂતરા એ તો ભાઈ જઈ જમા એ તાર છોકરી બોલાજો પોજે બેરો બાજુ લે સોરી આ કૂતરો લઈ જા ને હો તો કયો આ પેલા શીલો બોલ દે જા હસમુખભાઈ અરે હસમુખજી હા કેમ બોલાયા હવે બોલાય મો કા વેવાઈ ને વેવણ અને પેલો જમાઈ એ આ સોરીને તેરવા આયા તમે ક્યાં તો ખત્તાર મારે છે ને કાઢી મેરા બીજી લાવશું ને ઓ કાકા આવા ધરાઈ જશે ડોશી ધરાઈ રહી છે કોઈને હાથ ના ચાલ્યો કોઈ નહીં ચાલ્યો એ દાદો કી જતી રહા તારા જેવી તો હત્તર લાઈન ઊભી કરો ને હવે બોલ કે જીભરો આરો લાફ લાફ કાઢી નાખતી હતી નીકળ ઘેર લેવા આવ્યો ટાટો દઈને બેઠો છો કે એ તો આ જીવડો પણ આટલી હું કાઢી જાય છે બાપા બેન તો શરમ નરી જશે મને હા શરમ રોવા મંડ્યો તે હોય આઈને શરમ નરી જાય છે શરમ હમણાં શરમ બંધા તું બંધા હવે તો હું કંટાળી ગયો છું ડાયા કાકા યાર હું કહું છું તમે બધું પડી મેલજો ધડામ ધડામ આ કૂતરા જેવા છે ને એવાન જેવા આપણે શું બનવાનો વાત સાચી છે કે ભાઈ સાચી વાત છે સાચી વાત એ તો તમારો પરિવાર કાયમી કૂતરા જેવો જ છે પણ હું કહું છું ગોવા કાકા જે હવે જે કોમ કરવા છે કોમ કરો કે યાર ઓમ જપીન બે લેવા આવ્યો છો પાછો આ થઈ જાવ ઊભા તે આ તો નહીં તમારું ગોમ તે ફરવા મળશે પાછી હોય તો હા તો લેવા તે પણ માનો તો કોણ ઉઠાવ આકડી અરે હેડા કોણ વાગી હમણાં ઉઠાવ હમણાં જ્યાં તું બેઠો છો ને મને બેઠો તમને એક વખત બેડા પછી ખબર છે મારું ગોમ શું છે અને મારા ગોમમાં અમારી શું ઇજ્જત છે ખબર છે ને તું જમાઈ છે મારે કઈ કહેવાય નહીં પણ અમારા ગોમની હોય ઇજ્જત શું છે તને ખબર છે તમારે તાર છોડી મેકરવાની છે કે નહીં બેકાર હોય તો બેજા એ ફટફટ ગાડી પોતે જો લેવા લઈ જાય કે નહીં લઈ જાય તો કર માર માર કરો ખબર નહીં પડતી બેસે ચૂપ ઊભી રહેજો ઊભી ડોહા તમારો હોતા કે ચલો મોડી બે મારી હાથ તો હા કાકા મને હું સમજાવું તને કહું છું એ હો પાકે ચાની બરાબર કરું હું તું લેવા આવી છું હું કરવા આવી છું બેસે તું હા એ ડોહા લેવા શું કહેવાય કોઈ લાજ શરમ છે કે નહીં તમારે બે જણા નથી જાઉં છું ડોશી સમજાવું છું તમે બધા કના ઘેર આવ્યો લે હે જોમારી છોય જેવા કે નહીં જો આ રોય તમે ત્રણ જણો કના ઘેર આવ્યા હા અલી હાલ હા કાકા ખાલી જાવણી જેલ લઈ લે નો ચોટલો મસેરી અને હેવી ઘરમાં પૂરી નહીં ચૂવી અને મારી હારી ર બેજા સુતા ખબર પડે નહીં પડતી માજી કોઈ તો બુદ્ધિ આલો હા મેં
બે ગોજો છે યા ગોજો છે શું કરવાનું મારે આખું ટોરું ગોડું પાછું તમારું હું ચાસી ગયો છે યાર અમે જમો તો તમે તમારા ડોશી અંગાથી જિંદગી કાઢી પણ આ છોકરાને કોક સુધારો તમે નકર વખાઈ દે તારો પાછો જુઓ. આવું ને આવું માને સમાજે. કાઈ વિચાર છે તો આ સોરી અમારી છે ને બરોબર છે તમારા કૂતરા જેવી છે ને એ અમારા સોરી કૂતરા જેવી નહીં ના એ તમારી છોડી જઈ અને અમારા સંસ્કારી છે સોરીમાં સંસ્કાર છે ને પણ માને કૂતરી શું કહેવાની બેજા બેજા કૂતરી કહેવાની કોઈ ફેર નહીં તમે રાગી મેલશો નહીં ને એક વખત મેલશો ઊભો જ ના થવું જોઈએ છે આ લોકો પેલો તો પાડી દો પાછો તો ઉભો છે તો હું કીધું લઈ જાય કે નહીં લઈ જાય તાર લઈ જવાની છે. તો બે આમ ચૂપ ચૂપ કરે લેવાય છે મેં ચૂપ કરે અલ્યા ચૂપ કરે ચૂપ કરે. બસ તમારા કૂતરાને કોક કહેજો યાર બંધ જા બેજા કોઈ હોભળાતું જ નહીં અવાજ બંધ એ ભાઈ હવે દાદા જે કરવું એ કરજો ભાઈ મારા ટ્રેક્ટર એતર વસી પડ્યું છે બોલો બે ભાઈ જો અમે આટલા ફરાઈ રહ્યો આવ્યા છો ત્રણ જણો અમે એવો ઠપકો દઈએ છીએ બરોબર તમારું વેવાઈને કહીએ છીએ તમારા જમાઈને કહીએ છીએ ને તમારું વેવાઈને કહીએ છીએ બરોબર આટલા ફરા તો મોકલો ભાઈ મોકલું બરાબર? પછી જો ચોમાજી હા તમે લઈ જાઓ પણ અમારી જવાબદારી ગોવા કાકા બેની નહીં પાછી ના ચમ વાળી હું મોકલું પણ છે કોઈ જવાબદારી તમારી રહેશે અમારા જો અમારી જવાબદારી ના હોય યાર અમારે તમારી જવાબદારી રાખવાની છે તમાર મોરવાઈ કોણ છે એ મોરવાઈને તમે ફોન કરીને કહી દીજો કે હું બે જણા મોકલ્યો છે મોરભાઈને ચો કહેવા જવું આ સોરી નદીમાં પડવા જતી હતી તારો મારો મોરભાઈ ચો બેન ગોટા ખાતો હતો કયો એ વાતો તો થઈ ગઈ કે હોવા જો કોઈ પૂછ્યું તો ગોટા બેન ખાતો હતો હવે મારે કે જે સોરી થયું ગોટા એ ગોટા પણ ખાવાના. હું પૂછે મરી ગયો છું એ વાત સાચી છે પણ આપણે તો હાજરી આલી હતી અને અમે અત્યારે હાજરી આલી બરોબર હમ. અત્યારે તમે મોકલો તમારી છોરી તો એવી આઈપોડ સાથે તમે આટલું બધું કરતો હોય બેટા તાર લઈ જાય છે લઈ જાય લઈ જવાની છે. ચૂપ બે લે તું એક તો વચમાં ડખો કરીને ઊભો થઈ જાય છે ફટ લઈને હવે તમે હમણાં ને મહેરબાની કરીને આટલા ફરો મોકલો અને બરોબર. સોરી સમજાણી છે એ તો રાગ રાગ ઘર કોઈનું ના પકાય અને તમે સમજવા વાળા છો એટલે સોરી મેકલો આટલા પર મેકલો હાડો એ ભાઈ એ ભાઈ આમાં જો તમે તમે મારા જોશી હમું નહીં જો અને યાર મારા હમું જો આ યાર બાજુ આવો. જો હા મોકલું ખરો હે પણ મારી શરતો છે કેવી બોલો જો મારી છોડીને દુઃખ ના પડવું જોઈએ હું આ જોજીએ તમારી છોડીને કદીએ દુઃખ પડવા દીધું નહીં ને પડવા નહીં જવું યાર પછી આ વેવણ કૂતરા જેવી છે ને એટલે એને કૂતરું કઈડા ના ધોન રાખજો કે છે ને તો યાર 4 અંજર વધારા લાવો ભાઈ અરે મારી છોરી ના કઈડ નકર મારી છોરી એના જેવી થવા પાછી કૂતરા હા એમ કે કોઈ યાર નહીં કેળવા દીધું બસ હા નકર મારી છોરી એવી કૂતરી જેવી થવા પાછી લે લો એ ભાઈ આ લોકો તો મેકલવાન કરજો આ લોકો આટલા પર જવાબદારી અમારી છે પાછી આટલા વખત નહીં જવાબદારી તો તમારી છે ગુજરી રહેશે ડોશી એ આ લોકો બોલે નહીં બોલવા લેવું જો ભાઈ સીધી જઈને વારું કોણ આવી જાવ પેર ધોન હું રાખજો, કીધું? સુધરી જા પછી જોજો હા, બોલે મેં નકર મામા મને ખબર થાય ને જો આ લોકો બોલશો ને ઓકે, બોય. એટેન દેતવાલ કઈ મારી કૂટે પાછો નહીં બોલે મેં આ પાછો આ લોકો હરાબાઈ નહીં રાખો પાછો હું એ નહીં બોલો માયા નહીં બોલો ફાઈનલ બાવ કીધું ના બોલતી હો હા તો બોલો હાડો એ ભાઈ હા. તમને ખબર છે ને ખાને ખબર. કૂતરાની પૂંછડી છે એવી કીધું હોય. ભૂઈમાં ગાલો ને તો એવી ને એવી નીકળે. એ સીધી ના જાય કદીએ. હા વાત સાચી છે ને એટલે ધોન રાખજો વેવણ એવી જ કશો તો છે નહીં હેડો બોલાવજો હેડો તા સોઈ બોલા હટજો મારા મારા બેટા. ટ્રેક્ટર નું પૂરી જાય તરવાથી બેટા ભાઈ હેડ હવે. આ બધો કોમ ખોટી કરીને નાયો કાકા ને ગોવો કાકા આયા છે આનો યાર અને અમારા કોમ ખોટી થાય છે યાર માં આવ્યો રૂપ બેટા આ બાજુ આય. કે માં પેલો આવ્યો રૂપ ઓ તો બાપા જો આ ગોવાજીને ડાયાજીને એવું કેવું છે કે આટલી વખત મોકલો તો અમે એક વાર થઈને અમે બેઠા છીએ ઓમ ન હોય કાંઈ પ્રોબ્લેમ હોભળો તમે પાછા આ બાયડી હું કે તમાર બોલ બેટા મને ખરે ને બા હે મને તમે કદી બોલતા નહીં આટલે જ આટલું હે જો પૂછો વે ભાઈ કજીએ તું શબ્દ કીધું છે હું પણ એ ભાઈ અમે તમને જોઈને જ મૂકી હતી અને તમને જોઈને જ નાખી હતી ને પણ હવે તમારા ઘરમાં કૂતરી થઈને અમે શું કરીએ હા એ તો અમારો આવડો મોટો જીબડો છે યાર તે આપણે જીબડા શું કરવું હાઉનો તો સૌથી વધારે મારે હાઉનો જ વખો છે મારે એટલે ડાયા કે તમે ને ગોગા કોઈ બેક કોક કયો ને કે હું જવાય જ નહીં ના અમે કહીએ છીએ આટલા ફરો થાય તો ને લોટ ઉતારે અને શાંતિથી રહેજો તારા તો લખી રામું શું બોલવાનું જ નહીં માર માં કોઈ તમારે છોડીને કોઈ કે તો હું અમીલે મું પ્રારું લે અમીલે પહોંચી આવ્યો તો ભર જમાઈ આ વખત તકલીફ પડી ને તો ગોવાજી એક બાજુ રહેશી ડાયાજી એક બાજુ રહેશી
અને તારો ખેર કાઢી નાખીશ હું આગળ. કશો વાંધો નહીં. અને જો છોકરા અમે જ્યાં મુયા ને ઉભું રહું અને તારો હારો તારો થાળ પાડી હવે જેમ ભેગો કરી દે પાછા ફટાક હેંગરો ફીટ કરી દે પાછા આ લોકો આટલા વખત મારા ઘરે ખાલી મોકલો તમે. હલે હેડો હાડો જો લે ભાઈ હેડો તાણ તૈયાર કરી દો હેડો તો તૈયાર જ છે તૈયાર જ છે. જો લોકો લેવા નહીં દી બાપરી સીધી નદીમાંથી લાયા છીએ ને. હું તમને આપ્યો તો આલી દીધો છે એ વાત અને સાચી જો તમારી. રે ભાઈ, કેવું ના પડે. હા નહીં કેવું પડે રે આ ભાઈ તો દાદા કાકા વેવાઈ સમજણા છે કે એટલે છોડીનું ઘર પાકતા નહીં પાછા નકર કોઈ એવો અને અમારે આ લોકો થોડું નેસું ઊંચું થજે અને હોભરી દેજે અને તું તારા બાપુજી ના વાત પોકારતી અને સુખ શાંતિ રજે વાહુ બોલો કે જમે બોલો તો થોડી ટાઢી રહેજે અને જેમ તેમ કરી અને ઘર કરી દે ગમે તે કઈ ઘર કરી દે તું પણ જો કાકા હું ખરા ને એટલા માટે તો તમારે કેવું છે નતું મને એ વાત હાસી દે પણ તમે ઘર સાથે વાહણ તો ખખરવાનો જિંદગી કોઈ આવું તો હા નહીં પાછું હું કેવડાય કાકા અને અમે જો એ દોડી નદીઓ બધી એમ નહીં જવાનું ઓ મરવાનું નહીં પાછું એવું લાગે તો અમારા બેનો ઘર ખુલ્લો જ છે નકર આટલા કોઈ મરી ગયો તો શેલી ઉડી જાય વાત ને તમારી તો બેટા જો આપણા ઘરના સંસ્કાર તને ખબર છે ને. ખબર પાપા અને આપણા ઘરના સંસ્કાર તેઓ પાડવાના અને આપણા ઘરના સંસ્કારથી જીવવાનું, એમના સંસ્કાર ભૂલી જવાનું અને આપણા સંસ્કાર એમને શીખવાડવાના એટલે આપણા સંસ્કાર પ્રમાણે જીવ. ડોશી એવું બેવાડ આવો આબાદ આવો પણ પાપા આપણા ઘરના સંસ્કાર છે એટલે જોવા ને પણ કોને આંતર મુત્તક પર હા તો આપણા આબાદ આવો બે સંસ્કાર અક્ષર કહેવા તમોનું આવો આ લોકો બોલતો નહીં પાછો હું કીધું રોયા વગર આમ રોવાનું કા કર્યું છે મેં કરી લીધું છે તો મારે તો બોલે એવું જ નહીં કોઈ. હા હેડો હા રેડો. હેડો આમ બોલતો ભાઈ આમ નહીં બોલે હવે ભાઈ હાચવજો, હા. હા તો રોવા માંડ્યો તમે લેવા આવ્યા તા તો રોવું છે શાશુ શાશુ કરું છું નકર જીભડો હવે નહીં મોકલું નકર ઘરી ઘરી પછી. બા હા બેટા જો આ તો હાલ ઇન્સે ફોને લીધી ખબર છે મને પેલા ગોલ્ડન નતો ડબનો બબલો મેલ્યો હા એ કેટલું મારી ગયો તો તને એ જે જીવ ઓન તો ઘરમાં લઈ જવાનો મેવી ઉતારવાની છે ને ઓના પર એ બેવાની રીહો ઘરે ઉતારવાની પહોંચવા દે ને ઘરે પહોંચવા દે ને અને ઓને હું સોબરી તોડી નાખું છું અમીલે તાનો અને અમુ તો સોરી હઈ જ અમુ તો પેલા ડાયકો ગોલો બેવ કહેતા હા. હતા કે રીહઈ છે ને તો તને અમુ રીહઈ ના જતી એવું નતા કહેતા રે હવે તો નહીં જાય એટલે અરે હવે નહીં ખરી જાય જાય એનો. એટલે આપણે એને જેટલો ટોર્ચર કરવો હોય ને આલી એટલો વખત તો કરશું ઘરની બહાર નહીં ને કરવા દેવાની એનો. ઓહો. ના ના મારે તો કરંટ આલવાનો વિચાર છે મારી તાનો હું તો કરંટ આલ દેવસ મેરા આવો તો હારી આવીને બેટા તને ઘરે પહોંચીએ અને આપણે પેલું કઈ દેખ માં હા. પેલો વિડીયો હા બેટા અને જય માતાજી મિત્રો અમારો વિડીયો આરે મનોરંજન માટે છે ફક્ત તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો અને શેર કરવાનું ના ભૂલતા જય માતાજી આ વિડીયો મારો ગમશે તો અમે આગળ ને આગળ આવા ભાગ બીજા બનાવતા રહીશું